ગુલાબભાઈ, આ ગરમ તેલ નાખવાના મોડા પર. આખા રસિકપુરામાં એ બળેલું મોઢું લઈને ફરશે અને જે કોઈ પણ એને જોશે ને એ પોતાનું મોઢું ફેરવી લેશે એનાથી. આ કરો, આ જા. અરે અસ્માત, જો આને કહેવાય બુદ્ધિ. અસ્માત, શીખ આની પાસથી, જરા શીખ. હવે જો તું મારું ઘર છોડીને જતી હતી ને, જો હવે તારી એવી હાલત કરાવું છું ને, તારું મોઢું જોઈશ ને અરીસામાં તો તને માત્ર ગુલાબબાઈ દેખાશે. આખી જિંદગી આ ગુલાબબાઈ દેખાશે. લાવો ગરમ તેલ. આ જગતાપ પણ ખબર નહીં ક્યાં અટવાણો છે. કેટલા વખતથી કીધું છે કે કંકુ રસિકપુરામાં છે, એનું પ્રૂફ મોકલ. હજી સુધી એક પણ પુરાવો નથી મોકલ્યો. અને અત્યારે ઘરમાં પુણ્ય ગુજરી ગયો છે એટલે વાતાવરણ એવું થઈ ગયું છે કે આમાં હું કંકુની વાત કેવી રીતે કરું? તમને આલો ને આ લઈને જલ્દી હોસ્પિટલમાં જાઓ. પણ મમ્મી અત્યારે? જ્યાં સુધી આપણે હોસ્પિટલનું બિલ નહીં ભરે ત્યાં સુધી એ લોકો આપણને પુણ્યનો મારું તો જો કંકુ હોવું જતા જતા પૈસા મારા હાથમાં આપતા ગયા છે, અત્યારે આવડતે કામ લાગે. બોલો, આ વાતમાં પણ કંકુને જશ. પણ હવે નહીં મમ્મી, હું કંકુની એવી હાલત કરીશ કે હવે તમે કંકુનું નામ લેતા બોમ્બની જેમ ફૂટશો. અને યોગિતાબેન હંમેશા કંકુના પક્ષમાં હોય છે ને, પણ હવે યોગિતાબેનની પણ એવી હાલત કરીશ કે સૌથી મોટા વિરોધી યોગિતાબેન જ બનશે. તું જોતી જા કંકુ. તમે જાઓ જલ્દી, ભૂપેન્દ્રભાઈ ત્યાં રાહ જોવે છે. હા મમ્મી. તારું આ રૂપ જોઈને સલમા પણ અહીંયાથી બીજા કોઈને ભગાડવાની કોશિશ નહીં કરે, સમજી? ગુલાબભાઈ, મને મૂકો, બહુ દુખે છે ગુલાબભાઈ. તું જોતી જા, હજી તને વધારે દુખશે. એ લાવ ગરમ તેલ. નહીં ગુલાબભાઈ, નહીં કરો. ગુલાબભાઈ, હું તમારા પગે પડું છું. હું નહીં કરું ગુલાબભાઈ, મૂકી દો મને, માફ કરી દો. હું નહીં કરું, તમારા પગે પડું છું. હવે માફી માંગે છે? અહીંયાથી ભાગતી વખતે નહોતી ખબર પડી કે કેટલું મોટું પાપ કરી રહી છે? હવે તું જો તને શું સજા મળે છે. નહીં, મને માફ કરી દો, મને માફ કરી દો. લાવ તેલ. નહીં ગુલાબભાઈ, નહીં ગુલાબભાઈ. હું કરું આ? नेकी और पूछ पूछ ले ले आ गरम ले. जा जा जा. નાખ આના મોઢા પર તેલ નાખ. એનું મોઢું એવું કરી નાખ કે રસિકપુરાના બધા લોકો જોવે અને ભાગવાની ભૂલ ના કરે. જા. નહીં ગુલાબભાઈ, માફ કરી દો. નહીં કરો, પાવડી કઈક કર. નહીં. બાપા, શાંત થાઓ, શાંત થાઓ.
જ્યોતિ જો ને આવું તો કઈ હોતું હશે? લોકો પણ છે ને હદ કરે છે. એટલે આવા ખરાબ સમયમાં પણ પોતાની જાત દેખાડી દે છે. કા શું થયું ભાભી? થવાનું શું હોય હે? આખો દિવસ પુણ્ય મારો દીકરો, પુણ્ય મારો ડાયો, પુણ્ય મારો દીકરો, પુણ્ય મારું ફલાણું, પુણ્ય ઢીકણું, એવું કરતી કરતી યોગિતાબેનના દીકરાની પાછળ જે આખો દિવસ આગળ પાછળ ફરતી હતી, એ કંકુ ક્યાં છે હવે? ક્યાં છે એ કંકુ? કેટલા ફોન કર્યા, કોઈના ફોન નહીં ઉપાડ્યા. કેટલા મેસેજ કર્યા, કોઈ મેસેજનો જવાબ નહીં. અરે આપણે તો એમને એ પણ મેસેજ કરીને કહી દીધું કે પુણ્યનો જીવ જોખમમાં છે, તોય મેસેજનો જવાબ નહીં આવ્યો. બોલ. અરે ભાભી, આમ આપણે શું કરી લેવાના? માણસ જ એવું હોય તો શું થાય? માણસ હોય આવું કરે જ નહીં. જ્યોતિ તું જ જો ને, હે મમ્મીને જવાબ નહીં આપ્યો, કાકાનોય ફોન નહીં ઉપાડ્યો, બધાએ ના પાડી હોવા છતાં પણ મેં એને આટલી વાર ફોન કર્યા, પણ એને મારો ફોન નહીં ઉપાડ્યો. મને તો એ જ નથી ખબર પડતી કે આટલો નિર્દય કોઈ કેવી રીતે હોઈ શકે? હે અરે ભાભી, એ પહેલી વાર આમ હનીમૂન ઉપર ગયા છે ને, એટલે ત્યાં મોજ મસ્તીમાં પડ્યા હશે. એટલે જ્યોતિ, મને મોજ મસ્તી સાથે પ્રોબ્લેમ છે જ નહીં. મને તો આ યોગિતાબેનનું મોઢું જોઈને દુઃખ થાય છે. એમનું મોઢું તો જો, રડી રડીને એમની આંખો ઊંડી ઉતરી ગઈ છે. મને તો યોગિતાબેન માટે બહુ જ દુઃખ થાય છે. અને ઓલી કંકુ જ્યારે અહીંયા હતી ત્યારે યોગિતાબેન મારા મોટા બેન જેવા એવા નાટક કરતી હતી. બસ ભાભી, હવે આગળ મારે કઈ નથી સાંભળવું. યોગિતાબેન, હું તમને કઈ કહેતી જ નથી. ઇનફેક્ટ મારે તો કોઈને કઈ કહેવું જ નથી. આ તો મારા દિલમાં જે દુઃખ થાય છે ને એ બધું બહાર આવી રહ્યું છે. યોગિતાબેન, તમે જ કહો ને, તમારી આવી પરિસ્થિતિમાં અત્યારે તમારી પાસે કોણ ઊભું છે? હે, ક્યાં ગઈ ઓલી કંકુ? મને પૂરી ખાતરી છે પ્રિય અને કંકુ ક્યાંક ફસાયા હશે. બાકી કંકુ ક્યારેય આવું ન કરે. મને એની પર પૂરેપૂરો વિશ્વાસ છે. હાય બાપા, યોગિતાબેન બોસ, હવે કેટલો વિશ્વાસ કરવાનો હોય? હવે આંખો ખોલો, આમ જરાક સમજો તમે. આ ખોટો વિશ્વાસ કરવાનું બંધ કરો હવે. એટલે તમે શું બોલ્યા? શ્રીભાઈ ને કંકુડી ક્યાંક સલવાના હશે? હે ના ભાઈ ના, ક્યાંય સલવાય નહીં. એ લોકો એ બીજાને સલવાડે. સાચી કહું ને તો આ શ્રીભાઈ ને કંકુડી છે ને હવે રાજકોટ સામે જોવા જ નથી માંગતા પાછા. ટોટલી અગ્રી વિથ યુ જ્યોતિ, તારી વાત સાવ સાચી છે. તું જ વિચાર કર ને, હે, તું કે હું આપણે કોઈ મુંબઈ ગયા હોત અને પુણ્યની આવી ખબર આપણને પડી હોત તો આપણે ઊભા પગે પાછા આવીએ ભાભી. અરે આપણો ભાણીઓ પહેલા, બાકી બધું તેલ પીવા. હા, પણ યોગિતાબેન ને આ નહીં સમજાય. યોગિતાબેન, તમને ભલે અમારા પર વિશ્વાસ હોય કે ન હોય, ભરોસો હોય કે ન હોય, અમારા માટે તો તમારા માટે હજુ પણ એ જ પ્રેમ અને એ જ લાગણી છે. જો આ પૈસા હું અત્યારે લઈને હોસ્પિટલ જાઉં છું આપણા પુણ્યને લેવા માટે. એટલે આ પૈસા આપશું, હોસ્પિટલનું બિલ ચૂકવાશે, ત્યારે જ આપણે પુણ્યની અંતિમ ક્રિયા. યોગિતાબેન, તમે ટેન્શન નહીં લો, તમે ચિંતા નહીં કરો. તમને ખબર છે આ પૈસા મેં જીવ કાપીને બચત કરેલા પૈસા છે. આ ઘરમાં જ પડ્યા હતા એટલે જુઓ ને અત્યારે કામ આવી ગયા. આ પૈસા લઈને હું હમણાં જઈશ અને આપણા પુણ્યને લેતી આવીશ. હા જ્યોતિ, તું અહીંયા જ રહેજે. હા, હું આપણા પુણ્યને હોસ્પિટલથી લેતી આવું છું. હાય બાપા,
આ કેવા દી આવી ગયા છે હે? આ પારકાને લોકો પોતાના ગણે છે ને પોતાનાને પ્રેમનું પાચ્યું દેતા નથી. જેમના માટે તમે આમ આ લાલ જાજમ આખી પાથરી દીધી ને, એ તો તમારે સામુય ન જોતી હવે. જો તો ખરા ને આ જો તમન્ના ભાભી, મને તો દીધા ભગવાન. આવા તમન્ના ભાભી જેવા ભાભી સૌને દેજો, ને કંકુની જેવી ભાભી કોઈને ન દે, દુશ્મનને નહીં. શું ખરેખર કંકુ અત્યાર સુધી જે કરતી હતી એ દેખાડો હતો? એને મારું પુણ્ય માટે જરાય પ્રેમ નહોતો, આ બધું આડંબર હતો. चल पाछड़, चल पाछड़। શું છે આવો તો? ગુલાબબાઈના રસિકપુરામાંથી ભાગવાની સજા. આજે એકને સજા આપીશ ને એટલે બીજી બધી સીધી દો થઈ જશે. આજે આ છોકરીએ હિંમત કરી છે, કાલે પેલી બીજી છોકરી હિંમત કરશે, પરમ દિવસે ત્રીજી છોકરી હિંમત કરશે. ગુલાબબાઈની જેલમાંથી ભાગવામાંથી બે જ માણસ બચાવી શકે છે, એક ઉપરવાળો અને બીજા જનાબ મેક્સ. સજા તો મળશે જ. અને નાખના પર ગરમ તેલ. શું છે આ? ચલ પાછળ. જનાબ, ગુલાબભાઈ, કોઈ આને કાઈ નહીં કરે. શેખને ખબર પડશે તો? સોમાન અને શોહરતમાં ગુલાબભાઈ સ્વમાન પસંદ કરે છે. અને મેક્સ સેફટી. ખબર છે ને શેખને જે જોઈતું એ ન મળે તો શું હાલત કરે છે? અરે તમને અને મને બંનેને જીવતા નહીં મૂકે. તમે આને આપો છો ને એના કરતા મોટી સજા એ તમને આપશે. છે મંજૂર? દેવાંગ, ભૂપેન્દ્રભાઈ હજુ આવ્યા નહીં. એમને હોસ્પિટલમાં પૈસા પહોંચાડવાનું કહ્યું હતું, એ તો મેં પહોંચાડી દીધા. મમ્મી, મારી હમણાં જ વાત થઈ ત્યાં હોસ્પિટલમાં બધું કામ પતી ગયું છે. એ ક્યારે પણ હમણાં આવશે જ. ગૌરાંગ, તારી વિવેક કુમાર સાથે કઈ વાત થઈ બેટા? હા મમ્મી, મીઠીની તબિયત બહુ જ ખરાબ છે. 102 તાવ છે, એટલે એ એરપોર્ટથી જ પાછા જતા રહ્યા. એ માવડી, આ શું થવા બેઠું છે? વિવેક કુમારે તો બાળકનું મોઢું સુદ્ધા નથી જોયું, અને હવે અંતિમ યાત્રામાં પણ આવી નહીં શકે. મમ્મી, તમે જ વિચારો કે બાપની પીડા કેવી હોય. જેણે પોતાના દીકરાના ખભે મશાન જવાની ઈચ્છા રાખી હોય અને એને જ પોતાના દીકરાને કાન આપવાનો વારો આવે. મમ્મી, વિવેક કુમાર તો મીઠીને લઈને આવવાના જ હતા, પણ આ ગૌરાંગભાઈએ જ એમને ના પાડી. આવી સિચ્યુએશનમાં મીઠીને કંઈક થઈ જાય તો પછી એનું ધ્યાન કોણ રાખે? એ હેરાન થાય ને, એટલા માટે. સાચી વાત છે બેટા, એ પીઠી પાસે રહીને એ જ સારું છે. નીચે નહીં મૂકો, એને ગોળિયાની આદત છે, એ નીચે નહીં સૂઈ શકે. એને નીચે નહીં મૂકો કાકા, નહીં મૂકો. યોગિતાબેન, સંભાળો પોતાની જાતને. આપણો પુણ્ય આપણને છોડીને જતો રહ્યો છે હવે. યોગિતા બેટા, આપણા પુણ્ય સાથે આપણી આટલી જ દેણાદેણી હતી. પુણ્ય ક્યાંય નથી ગયો. પુણ્ય તો આ રહ્યો છો ને, હમણાં જાગશે અને જાગીને તરત છે ને એક સરસ સ્માઈલ આપશે. ભાભી, તમને ખબર છે, એ જ્યારે જાગીને ત્યારે એકદમ સરસ સ્માઈલ આપે છે.
અને એ જોઈને મને પણ ટેવ પડી ગઈ છે ઉઠીને તરત સ્માઇલ આપવાની. આવું મને આપો મારા પુણ્યને. યોગિતા બેટા, વિધિના લેખ સ્વીકારી લે. પુણ્યએ આપણી આંગળી તોડી દીધી છે. શું મમ્મી તું કઈ પણ બોલે છે? હજી સુધી એને આપણી આંગળી પણ નથી પકડીને એમાં એ કેવી રીતે છોડી શકે? અને એટલામાં થોડી આપણને વિદાય કહેવાનો છે. તને ખબર છે મીઠી રોજ મને ફોનમાં કહે છે, મમ્મી હું રોજ એક વાર્તા ગોખી દઉં છું, જેથી હું આવીને મારા નાના ભાઈને રોજ એક નવી વાર્તા કહું. હું ક્યાંય નથી ગયો. કાકા આને જગાડો ને કાકા. આ બધું ખોલી નાખો. એને કોગળા પણ થતી હશે. કાકા ખોલો. ના બેટા ના. યોગિતા બેન, જરાક સમજ. આપણે એને વિદાય આપવાની છે હવે. કેવી રીતે આપું હું એને વિદાય? વિવેકને મળવાનું પણ બાકી છે. નસીબમાં જે લખ્યો હોય એ જ થાય. તું તો મારી ડાહી બહેન છે ને, સમજો છે ને તું. તારે તો હવે મક્કમતા બતાવવાની છે બેટા. એને વિદાય આપવી પડશે. તું આવું કરીશ તો પછી મીઠીનું ધ્યાન કોણ રાખશે? બાવડી, તેઓને તો સંકેત આપ્યો હતો. તારો દેવો ઓલવીને તે મને કહી દીધું હતું કે કંઈક તો થવાનું છે. પણ હું જ મૂર્ખી, મને સમજાયું નહીં. મમ્મી, તમે હજુ પણ સમજતા નથી. હવે તમારી આંખના 2 તારા એવા શ્રીભાઈ ને કંકુના દીવા પણ ઓલવાશે. પુણ્યની આવી હાલત વચ્ચે તમે એ દિશા તરફ તો ધ્યાન દેવાનું જ ભૂલી ગયા. પણ એ પણ બહુ જ જલ્દી હવે તમારા હાથમાંથી જવાના છે. યોગિતા, જગતનો આ જ નિયમ છે બેટા. આપણે જેની માટે જીવ આપતા હોઈએ ને, એ જ આપણને છોડીને જતા રહે છે. યોગિતા બેટા, મારી સામે જો. તારા પપ્પા જતા રહ્યા છતાં પણ હું જીવું છું ને. જે જાય છે એની પાછળ જવાતું નથી, જીવવું પડે છે. બેટા, આ તો ખાલી પુણ્યનું શરીર. કર્મોના હિસાબ પૂરો કરીને આત્મા તો ક્યારનો મુક્ત થઈ ગયો. હવે આ પાર્થિવ દેવને પણ છુટકારો આપી દે બેટા. છુટકારો આપી દે. ધીમે ધીમે તૈયારી કરો. કંકુ અને શ્રી વિના વાહ કાકા વાહ, બેટિંગ કરવાનો મસ્ત ચાન્સ આપી દીધો. એક કામ કરું છું ભાભી, હું એ લોકોને ફોન કરીને કહી દઉં છું કે હમણાં ને હમણાં ફ્લાઇટ પકડીને અહીંયા આવે પાછા. હા, બીજું હવે છો ને કંઈક કામ ચાલુ કર. ઓ કાકા, તમે કોને ફોન કરવાની વાત કરો છો? જેણે તમારા અત્યાર સુધી ફોન ન ઉપાડ્યા, એ કઈ મેસેજનો જવાબ ન દીધો, હવે ઉપાડશે? કાકા, સાવ સાચી વાત છે. તમે પુણ્યની તબિયત માટે મેસેજ કર્યો હતો ને? હા, આવ્યો જવાબ? નથી ને જવાબ તમારી પાસે? બસ, આ પુણ્ય આપણો. એનો જીવ કંકુમાં ને કંકુમાં રહ્યો અને એને જીવ છોડી દીધો. એક વાર પણ કંકુએ ફોન કરી દીધો હોત ને, તો કદાચ આપણો પુણ્ય આપણી સાથે રમતો હોત. કદાચ આ યોગિતા બેનને અત્યારે આટલું રડવું ના પડે. કદાચ મમ્મીનો જીવ ના કપાતો હોત. સાવ સાચી વાત છે ભાભી. એ 2 જણાને આપણા લોકોને ક્યાં પડી છે ગઈ. ના જોતી હોઉં એવું કોઈ દિવસ બને જ નહીં. મમ્મી, આ બધું તમારી સામે જ છે. કંકુ અને શ્રીભાઈ એક મેસેજનો જવાબ નથી આપ્યો. મને લાગે છે કે ત્યાં કઈ એવું બન્યું છે જેના લીધે એ લોકો આપણને કોન્ટેક્ટ નથી કરી શકતા. તો મમ્મી, એ લોકો આપણને તો કહી શક્યા હોત ને. હે, આપણે એના ફેમિલી છીએ ને, આપણે કોઈ પારકા નથી. હા,
કહી દીધું હોત તો અહીંયા બેઠા બેઠા એમની કંઈક મદદ તો કરી શક્યા હોત ને. મમ્મી બસ તમે ન હો. અત્યારે સૌથી વધારે અગત્યનું છે પુણ્યની અંતિમ વિધિ કરવાની. ભૂપેન્દ્રભાઈ, મને નથી લાગતું કે આપણે એ લોકોની રાહ જોવી જોઈએ. તમે અંતિમ વિધિની તૈયારી કરો. અંતિમ વિધિ વચ્ચે સારું થયું કે વાત વધારે ખેંચાય નહીં. આ ભાંડો હું પછી ફોડીશ કે કંકુ અત્યારે ક્યાં છે, શું કરે છે. બસ પછી મમ્મી. અરે આને છોડો, મને એમ કહો પેલી છોકરી જેને 4 દિવસ પછી કામ પર લગાડવાની છે એનું શું થયું? છે ને જનાબ, વિધિ છે. આજે જે છોકરીની વિધિ છે જનાબ. તો ગુલાબભાઈ ફોકસ કરો. અરે એના ઉપર ધ્યાન આપો. આ બધું તો બન્યા કરે. શું થયું? આ છોકરીએ ભાગવાની ટ્રાય કરી પણ ભાગી શકી નહીં ને. અરે તો આજ તો તમારી જીત છે. ધેટ્સ ઇટ, મેટર એન્ડ. એ જોવે જ છો તો કોણ છે તું?